ધોરણ 11-12 સાયન્સના વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરી લેજો, જેથી વિડીયોને અપલોડ કરું તો તમને નોટિફિકેશન મળતી રહે. ત્યાર પછી ટેલિગ્રામ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોઈન થઈ જજો. તો તમને ટેલિગ્રામ ચેનલના અંદર વિડીયોની લિંક અને મટીરિયલને બધું મળતું રહેશે, અને ટેલિગ્રામ ગ્રુપમાં તમારે કોઈ ક્વેશ્ચન અથવા કોઈ પણ ક્વેરી હોય તો મને પૂછી શકો છો અથવા જણાવી શકો છો. ધોરણ 11 ચેપ્ટર 3 અને આજનો ટોપિક છે પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ મેળવો. તો પ્રક્ષિપ્ત ગતિના સમીકરણમાં તમને બે ગતિનું સંયોજન જોવા મળે છે. તો અહીંયા જ્યારે આપણે અહીંયા કોઈ દડો પડેલો છે, શું છે? દડો પડેલો છે. એ દડાને તમે લાત મારો છો, ફૂટબોલ રમતી વખતે તો લાત મારો છો, તમને ખબર છે કે દડો ઊંચો થઈને એટલે ઊંચો થાય છે અને પછી નીચે પડીને જમીન પર જાય છે. તમારે એક્સ અક્ષ પર પણ બતાવવું પડશે અને વાય પર બતાવવું પડશે. તો અહીંયા માની લો ઉગમ બિંદુ છે, અહીંયાથી એક્સ એમ છે, એક્સ એમ અને ઉપર વાય એમ છે. આ થઈ ગયું વાય એમ. અહીંયા નીચે વાય એમ બતાવી દઈએ, અહીંયા નીચે એક્સ એમ બતાવી દઈએ. હવે તમે અહીંયા દડો પડેલો હોય, લાત મારો તો તમે અહીંયા ઉછળીને આ રીતના ઉછળીને અહીંયાથી ગતિ કરીને નીચે પડી જાય છે, ગતિ કરે છે. તો અહીંયાથી આ ગતિ કરે છે તો અહીંયા કેટલો ખૂણો બનાવે છે? માની લો કે θ0 ખૂણો બનાવે છે, એવું હાલ માની લો. તો બે ગતિ થાય છે તો અહીંયા તમને એક્સ દિશામાં તો બે ગતિનું સંયોજન છે, તમારે લખી લેવાનું છે. પ્રક્ષેપ ગતિ એ બે ગતિનું સંયોજન છે. તો એક ગતિ કઈ છે? સમક્ષિતિજ દિશામાં. સમક્ષિતિજ એટલે સીધી એક્સ દિશામાં. સમક્ષિતિજ દિશામાં અચળ વેગી. શું છે? અચળ વેગ. એટલે અહીંયા તમને શું મળશે? વેગ અચળ જોવા મળશે. વેગ અચળ હોય તો પ્રવેગ શું હોય? શૂન્ય હોય. શું હોય? શૂન્ય હોય. ત્યાર પછી બીજો ઉધ્વ દિશામાં એટલે ઉપરની દિશામાં. ઉધ્વ દિશામાં શું છે? ઉધ્વ દિશામાં અચળ વેગી એટલે અચળ પ્રવેગી. અચળ વેગી અને અચળ પ્રવેગી. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ XY સમતલમાં ઉગમ બિંદુ O પાસેથી થીટા કોણે તમે લાત મારો તો એ દડો કેટલા કોણે જાય છે તો આપણને ખબર હોતી નથી, એટલે આપણે થીટા કોણ ધારી લીધું છે. તો થીટા કોણે પદાર્થ શું થાય? એનો વેગ તો થાય, ગતિ કરે એટલે શું હોય? વેગ હોય. તો કોઈ પદાર્થ V0 પ્રારંભિક જેટલા વેગથી ગતિ કરવામાં આવે છે. તો તમે બીજો મુદ્દો પાડીને લખી લેજો. શું લખજો? આકૃતિમાં દર્શાવ્યા મુજબ XY સમતલમાં ઉગમ બિંદુ પાસેથી થીટા કોણે કોઈ પદાર્થ V0 જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરવામાં આવે છે. હવે તમે વ્યાખ્યા લખી લો. તો પ્રક્ષેપ ગતિની વ્યાખ્યા પણ લખી લો આગળ મુદ્દામાં. જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે અમુક કોણે ફેંકવામાં આવે ત્યારે એ નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. આવી દ્વિપરિમાણમાં થતી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે. ફરીથી બોલી રહ્યો છું. જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે અમુક ખૂણે અથવા કોણે ફેંકવામાં આવે ત્યારે એ નિયમિત સમક્ષિતિજ વેગ અને ઉધ્વ દિશામાં પ્રવેગ સાથે ગતિ કરે છે. આવી દ્વિપરિમાણમાં થતી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે. અને જે પદાર્થ હોય આ ગતિ કરતો હોય અને ગતિ કરતા પદાર્થને શું કહે છે? પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે. તો હવે તમારે અહીંયા પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ મેળવવા માટે જે આપણે થિયરી જોઈ ગયા અચળ પ્રવેગી ગતિના સમીકરણો, તો એના અંદર તમને ખબર છે આપણે શું શોધ્યું હતું? એક તો તમને ખબર છે પ્રારંભિક સ્થાન અંદર સમીકરણમાં આવતું હતું, પછી અંતિમ સ્થાન R આવતું હતું, અને બે ઘટકો હતા X અને Y. ખબર પડી? તો આપણે અહીંયા શું શોધ્યું? R0 અને R શોધ્યું. ત્યાર પછી શું શોધીશું? શું શોધવાનું છે? પ્રારંભિક વેગ, અંતિમ વેગ. પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન. ખબર પડી ગઈ? પ્રારંભિક સ્થાન સદિશ, અંતિમ સ્થાન સદિશ, પ્રારંભિક વેગ, અંતિમ વેગ અને શું વધ્યું? પ્રવેગ. બસ આટલું વસ્તુ તમે શોધી લો એટલે આખું સમક્ષિતિજના અંદર જેટલા પણ ટોપિક છે, મહત્તમ ઊંચાઈ, મહત્તમ સમય, અવધિ R મેક્સિમમ, પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ બધું આના પરથી મળી જશે.
ફક્ત તમારે થોડું ઘણું યાદ રાખવું પડશે. તો તમારે સૌથી પહેલા તમારે આ સુધી લેવું પડે. અમે તમને ખબર છે કે R0 સદિશ પ્રારંભિક સ્થાન શું હોય? તો હવે લખો, અહીંયા નીચે લખે છે, તમે લખી લીધું હોય, જે બોલ્યું છે એ લખી લેજો. હવે પ્રારંભિક સ્થાન, તો પ્રારંભિક સ્થાન ઇઝ ઇક્વલ ટુ શું થાય? R0 સદિશ. હવે તમને ખબર છે અહીંયા પ્રારંભિક એટલે ઉગમ બિંદુ પર હોય, ઉગમ બિંદુ પર હોય, x આમ પણ 0 હોય, y આમ પણ 0 હોય. તો આપણે x આમ શું થાય? x0 લખી દઈએ i કેપ, અને y આમ શું લખી દઈએ? y0 j કેપ લખી દઈએ. શું લખી દઈએ? j કેપ. હવે તમને ખબર છે 0 જ હોય, તો અહીંયા શું લખી દેવાનું? 0 i કેપ પ્લસ 0 j કેપ. થઈ ગયું. તો x0 નું મૂલ્ય પણ 0, x0 નું મૂલ્ય પણ 0, અને y0 નું મૂલ્ય પણ 0. આ થઈ ગયું. પ્રારંભિક સદિશ મળી ગયો. પ્રારંભિક સદિશ, પ્રારંભિક વેગ, પછી અંતિમ વેગ, અંતિમ સદિશ નો પ્રવેગ શોધી લઈએ છીએ. તો અહીંયા જુઓ, હવે પ્રારંભિક સ્થાન મળી ગયું, તો પ્રારંભિક વેગ પણ મળી જશે. તો પ્રારંભિક વેગ v0 સદિશ ઇઝ ઇક્વલ ટુ એનો x ઘટક. તો પ્રારંભિક માટે આપણે 0 લગાવ્યા છે, તો x ઘટક માટે x લગાવીને i કેપ લખી દેવાનું. પછી y ઘટક માટે 0 તો લગાવે છે, v0 તો લખે છે, y ઘટક માટે y લખી અને j કેપ દર્શાવી દેવાનું. હવે તમને ખબર છે કે જ્યારે અહીંયા જે બાજુ થીટા કોણ હોય એ બાજુ તમારો cos ઘટક લાગે. માની લો કે અહીંયાથી અવગણ બિંદુ છે, અહીંયાથી ગતિ કરે છે, તો આ બાજુ થીટા કોણ છે, તો જે બાજુ થીટા કોણ હોય x અક્ષ સાથે થીટા કોણ બનાવે છે, તો આ ભાગ તમારો શું થાય? cos થીટા, cos ઘટક થાય, અને આ ઘટક શું થાય? sin ઘટક થાય. તો અહીંયા થીટા કોણ છે કે બાજુ? x બાજુ છે, થીટા x બાજુ છે, પણ અહીંયા x બાજુ છે, તો cos ઘટક લાગવું પડે. તો v0 x નું મૂલ્ય શું થઈ જાય? v0 x નું મૂલ્ય આપણે ડાયરેક્ટ લખી દઈએ છીએ. તો v0 તો આવે જ, અહીંયા v0 તો આવે જ, પણ અહીંયા તમારે થીટા નો ઘટક લગાવવો પડશે. પ્રારંભિક વેગ માટે 2 ઘટક વેગ પડે છે, વચ્ચે ગતિ કરે છે xy સમતલના અંદર, તો x ઘટક આવે, y ઘટક આવે. તો અહીંયા તમારે v0 x એટલે v0 લખવા માટે, અને એ અહીંયા થીટા કોણ x સાથે બનાવે છે, તો અમારે શું લખવાનું? cos ઘટક લખવાનું, cos થીટા 0. આ થઈ ગયું. તેવી જ રીતે v0 y, અહીંયા શું આવશે? y ઘટક એટલે y આ ઘટક, તો y થીટા કોણ નથી બનાવતો, sin ઘટક લખવાનું, તો v0 sin થીટા 0. આ લખી દીધું. તો તમને પ્રારંભિક સ્થાન મળી ગયું. આ તો તમને યાદ રહી જાય એવું છે. જુઓ, પ્રારંભિક સ્થાન ઉગમ બિંદુ પર, તો x0 y0 મળી જવાનું છે. પ્રારંભિક વેગ ખાસ યાદ રાખવાનું છે. v0 x અને v0 y, જે બાજુ ખૂણો બનાવી એ cos ઘટક, અને જે બાજુ ખૂણો ના બનાવે sin ઘટક. આ થઈ ગયું. ત્યાર પછી પ્રવેગ શોધી લઈએ. શું શોધી લઈએ? પ્રવેગ. તો પ્રવેગ એ સદિશ ઇઝ ઇક્વલ ટુ એનો પણ x ઘટક i કેપ પ્લસ y ઘટક j કેપ. તો થઈ ગયું. હવે એ x ઘટક મેં તમને વાત કરી શું હતી કે પ્રવેગ છે, આ પૃથ્વી હોય તો પૃથ્વી પર અહીંયા દડો મૂકેલો છે, તો ઉપર નીચે જાય તો g નીચે આવે તો પ્લસ, ઉપર જાય તો માઇનસ, પણ આ દિશામાં ગતિ કરતું હોય, અને આ દિશામાં શું છે? અહીંયા જુઓ, અચળ વેગી ગતિ કરે છે x દિશામાં અચળ, એનો x ઘટક એટલે x દિશાના અંદર ગતિ કરતો હોય. અચળ વેગ હોય તો વેગ શું હોય? અંતિમ અને પ્રારંભિક. અંતિમ અને પ્રારંભિક અચળ વેગ હોય એટલે 45 પર ગતિ જાય છે. પ્રારંભિક 45 પર શરૂ કરે અને અંતિમમાં 45 પર જ ગતિ છે. તો 45 માઇનસ 45 કરશો તમે તો શું થાય? વેગ એટલે સ્થાન ભાગ્યા સમય. તો અહીંયા સમય ગમે તે લો, 45 0 થઈ જાય. તો અચળ વેગ આવે એટલે તમારે શું થઈ જાય? 0 થઈ જાય. તો તમારો x ઘટક અહીંયા શું થઈ જશે? 0 થઈ જશે પ્રવેગ માટે. અને y ઘટક ઉપર નીચે, તો આ પદાર્થ ઉપરથી નીચે પડવાનો છે. સૌથી પહેલા શું કરવાનું છે? ઉપર તરફ જવાનું છે. શું કરવાનું છે? ઉપર તરફ. નીચે આવતો હોય તો આપણે ધન લેવું, ઉપર તરફ આપણે શું લેવાનું? માઇનસ લેશું, તો માઇનસ g. આ થઈ ગયું. હવે આપણે પ્રારંભિક સ્થાન, પ્રારંભિક વેગ, પ્રવેગ શોધ્યું. અંતિમ સ્થાન અને અંતિમ વેગ શોધવાનો બાકી છે. પછી આપણને પ્રક્ષેપ ગતિનું સૂત્ર એકદમ ઈઝી રીતે મળી જશે. તો હવે આ તો પ્રારંભિક હતું, તો પ્રારંભિકમાં સમય 0 સ્થાને હોય ને એવું બધું હોય. હવે અંતિમ માટે શું હોય? આ પ્રારંભિક. હવે અંતિમ માટે એટલે t સમય છેલ્લું, તો t સમયે તેનું સ્થાન. તો આપણે લખીએ t સમયે તેનું સ્થાન. તો સ્થાન માટે આપણે શું r સદિશ બતાવીએ છીએ? r સદિશ ને r0 સદિશ ખબર હતું તમને, પેલી બાજુ લઈએ તો પ્લસ થઈ જતું. તો r સદિશ ઇઝ ઇક્વલ ટુ r0 v0 t પ્લસ 1/2 at સ્ક્વેર, 1/2 at સ્ક્વેર. અને આ ભાગ તો 0 જ હોય, તો એ ભાગ ના લખો તો પણ ચાલે. તો હવે આ સમીકરણને હું તમને x આના 2 ઘટક બતાવ્યા હતા, x ઘટક અને y ઘટક. તો એના 2 ઘટક લખી દઈએ, x ઘટક અને y ઘટક. તો x ઘટક માટે શું થાય? v0x into t પ્લસ 1/2 ax ઘટક into t સ્ક્વેર. આ થઈ ગયું. તો પહેલો x ઘટક લખી દઈએ, પછી y ઘટક લખીએ છીએ. શું લખીએ? x ઘટક. તો x ઘટક માટે v0x શું થાય? v0x એટલે v0 cos θ. શું થાય? v0 cos θ. તો અહીંયા લખી દઈએ x ઘટક v0
cos થીટા 0 અને ઇન્ટુ ટી છે તો ટી પણ લખી દેવાનું. પછી 1/2 ax ઘટક 0 છે, અહીંયા જોજો 0 0 ઇન્ટુ ટી સ્ક્વેર, તો ગુણાકારમાં 0 આવે એટલે બધું પદ આખું 0 થઈ જાય, તો આખું પદ શું થઈ ગયું? 0 થઈ જાય, આખું પદ 0. તો શું હતું? x ઘટકના અંદર આ સ્થાનનો x ઘટક છે, ખાસ ધ્યાન રાખજો સ્થાનનો. તો અહીંયા શું આવ્યું? v0 cos થીટા 0. તો સ્થાનનો x ઘટક અને પ્રારંભિક વેગ બંને સમાન આવે. જુઓ અહીંયા v0 cos થીટા 0, v0 cos થીટા 0. હવે એનો y ઘટક સુધી લઈએ. શું કરી લઈએ? એનો y ઘટક. તો y ઘટક ઇઝ ઇક્વલ ટુ શું થશે? v0 y ઇન્ટુ ટી પ્લસ 1/2 ay ટી સ્ક્વેર થઈ ગયું. હવે y ઘટકમાં v0 y, તો v0 y શું છે? v0 sin થીટા 0, v0 sin થીટા 0. આ તમને જલ્દી યાદ રહી જશે. પ્રારંભિક v0 કરવાના છે cos ઘટક અને sin ઘટક, x માટે cos અને y માટે sin ઘટક. બસ થઈ ગયું. પ્લસ 1/2 ay ઇઝ ઇક્વલ ટુ શું થશે? માઇનસ g થશે. શું થશે? માઇનસ g. તો માઇનસ g ટી સ્ક્વેર આ થઈ ગયું. હવે v0 sin થીટા 0, હવે માઇનસ 12 લઈ લઈએ તો પ્લસ માઇનસ માઇનસ થયા 1/2 g ટી સ્ક્વેર. તો આ તમને y ઘટક પણ મળી ગયું. શું મળી ગયું? અહીંયા જુઓ, પાછું એક પાછું રહી ગયું, ટી લખવાનું. અહીંયા ખાસ તમારે પણ ના ભૂલ પડે, અહીંયા ટી ખાસ લખી દેજો. ટી અહીંયા પ્લસ છે અને અહીંયા તમારે ટી લખી લેજો, એટલે અહીંયા ટી માઇનસ 1/2 g ટી સ્ક્વેર. અહીંયા લખે છે ને મેં ટી, હા ટી બરોબર છે. અહીંયા નથી લખે, જુઓ અહીંયા ટી લખવાનું બાકી રહી ગયું. તો સમીકરણ નંબર 1 આપી દીધું સ્થાન, અહીંયા સમીકરણ નંબર 2 આપી દીધું. હવે ટી સમયે આપણે શું શોધવાનું? વેગ શોધવાનું. પ્રારંભિક વેગ, પ્રારંભિક સ્થાન, પ્રારંભિક વેગ, અંતિમ સ્થાન, અંતિમ વેગ. અંતિમ વેગ એટલે ટી સમયે વેગ, ટી સમયે વેગ. તો વેગ માટે એક સૂત્ર છે. શું સૂત્ર છે? v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ a t. અને x ઘટક લખવાનું અને y ઘટક લખવાનું. શું લખવાનું? x ઘટક અને y ઘટક. તો x ઘટક લખીએ તો x ઘટક લખીએ તો x, અહીંયા x ઘટક લખીએ તો x ઘટક માટે x લખી દીધું. vx ઇઝ ઇક્વલ ટુ v0x પ્લસ ax ઇન્ટુ ટી. ax ઇન્ટુ ટી થાય, ax ઇન્ટુ ટી x ઘટક. તો vx ઇઝ ઇક્વલ ટુ v0x, તો v0x ઇઝ ઇક્વલ ટુ v0 cos થીટા, v0 cos થીટા 0. હવે ax નું મૂલ્ય તો શું છે? 0 છે. તો અહીં 0 ઇન્ટુ ટી, તો શું થાય? 0 થઈ જાય. તો vx ઇઝ ઇક્વલ ટુ v0 cos થીટા 0. આ થઈ ગયું. vx ઘટક મળી ગયું. એવી રીતે y ઘટક પણ શોધી લો. y ઘટક માટે vy ઇઝ ઇક્વલ ટુ v0y પ્લસ ay ઇન્ટુ ટી. તો vy ઇઝ ઇક્વલ v0y શું છે? v0 sin થીટા 0, v0 sin થીટા 0 પ્લસ ay. તો ay શું છે? માઇનસ g ઇન્ટુ ટી. તો y ઘટક થઈ ગયો v0 sin થીટા 0 માઇનસ g ટી. તો આ તમારે સમીકરણો યાદ રાખવાના છે. તો સમીકરણ 1, સમીકરણ 2, અહીં સમીકરણ નંબર 3 આપી દો અને આને સમીકરણ નંબર 4 આપી દો. સમીકરણ 1, 2, 3, 4 થઈ ગયું. હવે આપણે આ 4 સમીકરણો મળી જાય પછી તમારે થિયરી એકદમ ઈઝી થઈ જશે. શું થઈ જશે? એકદમ ઈઝી થઈ જશે. તો ટી સમય પદાર્થનો વેગ શોધો. હવે આપણે શું કરવાનું છે? પ્રક્ષેપ ગતિનું સમીકરણ મેળવવાનું. પ્રક્ષેપ ગતિનું સમીકરણ તો તમને ખબર છે, પ્રક્ષેપ ગતિ કઈ દિશામાં થાય છે? પ્રારંભિક સ્થાન. હવે ગતિ થાય છે એટલે એનું અંતિમ સ્થાન કઈ દિશામાં હશે? y દિશામાં. તો સ્થાનનો કયો ઘટક આવ્યો? y ઘટક. તો તમારા સ્થાનના y ઘટકમાં તમને પ્રક્ષેપ ગતિનું સમીકરણ મળશે. શામાં મળશે પ્રક્ષેપ ગતિનું સમીકરણ? તો અહીંયા તમે પ્રારંભિક સ્થાન છે, હવે ગતિ કરે છે, પ્રારંભિક સ્થાન અહીંયા છે, ગતિ કરે છે એટલે અંતિમ સ્થાન એનું કઈ દિશામાં? ઉપર તરફ જાય છે, એટલે તમને y ઘટક મળશે. તો y ઘટક અને x ઘટક બંનેમાં લખવાનું છે, પણ y ઘટકના અંદરથી તમને પ્રક્ષેપ ગતિનું સમીકરણ મળી જશે. તો હવે અહીંયા જો પ્રક્ષેપ ગતિનું સમીકરણ મેળવવા માટે આ સમીકરણ છે. શું છે? y ઘટક સ્થાનનું. હવે સ્થાનનો y ઘટક છે, પણ અહીંયા તમને t સમયે તમને સ્થાન મળે y ઘટક, પણ અંદર જે t આપેલો છે, આ જે t આપેલું છે એ t નું પણ કિંમત મૂકવી પડે. તમે t ની કિંમત કઈ જગ્યાએ મૂકશો? ક્યાંથી મૂકશો? તો તમારું એ એક ઘટક છે, પણ અહીંયા સ્થાનનો x ઘટક પણ અંતર કાપશે, x ઘટકમાં પણ એનું મૂલ્ય આવશે. અહીંયા માની લો પદાર્થ આવ્યો છે, x ઘટકમાં પણ મૂલ્ય આવશે. તો એનું સમીકરણનું x ઘટકમાંથી તમારે શું લેવું પડશે? t લેવો પડશે. એટલે કે સમીકરણ 1 માંથી t ને કરતા બનાવતા. તો સમીકરણ લખજો. હવે સમીકરણ પ્રક્ષેપ ગતિનું સમીકરણ મેળવો. હવે પ્રક્ષેપ ગતિનું સમીકરણ મેળવવા લખી દીધું. તો સમીકરણ 1 પરથી તો આ લખી દઈએ સમીકરણ x ઇઝ ઇક્વલ ટુ
v0 cos θ 0 ઇન્ટુ t, તો t ને કરતા બનાવો, તો t ને કરતા બનાવો, x ના નીચે આ બધું જતું રહે, તો v0 cos θ 0 આ થઈ ગયું, તો t કરતા બની ગયું, t કરતા બની ગયું. અને આ કિંમત તમારે અહીંયા સમીકરણ સ્થાનના x ઘટકમાંથી સ્થાનના y ઘટકમાં મૂકીશું t ની કિંમત, તો હવે પ્રક્ષેપ પદ્ધતિનું સમીકરણ મળી જશે. t ની કિંમત હવે સમીકરણ 1 માં કિંમત મૂકતા લખી દઈએ, સમીકરણ 1 માં કિંમત મૂકતા, તો સમીકરણ અહીંયા સમીકરણ 1 ને સોરી સમીકરણ 2 માં સમીકરણ 2 લખી દઈએ, y ઇઝ ઇક્વલ ટુ v0 sin θ 0 ઇન્ટુ t 1/2 gt સ્ક્વેર આ થઈ ગયું. હવે અહીંયા તમને જ્યાં જ્યાં તમને t દેખાય ત્યાં આ કિંમત મૂકી દે, તો અહીંયા v0 sin θ 0, હવે t ની કિંમત શું છે એ લખી દો, x upon v0 cos θ 0 આ થઈ ગયું 1/2 g. હવે અહીંયા જો આગળ કિંમત લખી તો તમને દેખાશે નહીં, હવે નીચે લખી દઈએ t ની કિંમત, તો અહીંયા x upon v0 cos θ 0 અને એનો વર્ગ લખી દીધું. તો હવે અહીંયા જો v0 શું થઈ જશે, કેન્સલ થઈ જશે, ઉપર અને નીચે, ઉપર અને નીચે 0 થઈ જાય. હવે x ઉપર વધે છે, x ને શું કરીએ આગળ લખી દઈએ, અથવા અહીંયા sin θ 0 અને cos θ 0, તો શું થઈ જાય tan થાય sin ભાગ્યા cos, તો tan θ 0 ઇન્ટુ આ x છે, તો x લખી દીધું માઇનસ 1/2 અહીંયા g. તો t ની કિંમત, તો t ની કિંમત શું છે x upon v0 cos θ 0 નો વર્ગ છે, તો ઉપર બંનેનો વર્ગ થાય, તો ઉપર x નો વર્ગ અને નીચે v0 સ્ક્વેર પણ થશે અને cos સ્ક્વેર θ પણ થશે, cos સ્ક્વેર θ 0 નો પણ વર્ગ થશે, તો અહીંયા વર્ગ છે. આ થઈ ગયું, આ થઈ ગયું. તો હવે જે કેન્સલ થતું હોય તમે કરી શકો છો, તો કેન્સલ કશું થાય છે, તો આગળ જુઓ, તો અહીંયા શું આવ્યું, અહીંયા તમે આગળ y લખી દેજો, તો tan θ 0 ઇન્ટુ x 1/2 ઉપર g છે, નીચે v0 સ્ક્વેર છે, cos સ્ક્વેર θ 0 છે, અને ઉપર શું છે x સ્ક્વેર છે, અહીંયા x સ્ક્વેર. તો આ જે આ તમને સમીકરણ મળ્યું, શાનું મળ્યું, આ જે સમીકરણ મળ્યું એ પ્રક્ષેપ ગતિ કરતા પદાર્થનું સમીકરણ છે. શું છે, પ્રક્ષેપ ગતિ કરતા પદાર્થનું સમીકરણ છે. તો તમે આ રીતે પ્રક્ષેપ કરતા પદાર્થનું સમીકરણ મેળવી શકો છો. તમારે ખાસ શું શોધવાનું છે એ તમને કહી દઉં, તો તમારે પ્રારંભિક સ્થાન, પ્રારંભિક વેગ, પ્રવેગ x દિશામાં 0 છે, આ શોધી લેવાનું. t સમય સ્થાન એ ખાસ મારું, t સમય સ્થાન જે સૂત્ર છે સદિશ સ્વરૂપ ફોર્મ, એના અંદર x ઘટક y ઘટક શોધવાનું છે, અને અંતિમ સ્થાને વેગ આ એ પણ શોધવાનું છે. ભલે હાલ જરૂર નથી પણ જરૂર પડશે, તો t સમયે વેગ v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at x ઘટક y ઘટક. તો આ જે મળ્યું એ તમારે શોધી લેવાનું. સમીકરણ 1 માંથી સમીકરણ 2 ના અંદર t ની કિંમત મૂકશો એ તમારે પ્રક્ષેપ ગતિનું સમીકરણ મળી રહેશે. હવે આપણે મહત્તમ સમય પછી મહત્તમ ઊંચાઈ ને બધું શોધવા માટે આપણે આ 4 સમીકરણોની ખાસ જરૂર છે, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. તો આ જે ભાગ છે 4 સમીકરણ આપણે અહીંયા ઉપર લખી દઈએ છીએ અને બધા ટોપિકો જોઈ લઈએ છીએ. પણ તમે જો લખ્યું ના હોય તો વિડીયોને પોઝ કરીને આટલે સુધી લખી દો. હવે મેં ચાર સમીકરણની જરૂર હતી તે લખી દીધા છે, અને આગળનો ટોપિક છે મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય, tm એટલે t મેક્સિમમ શોધવાનો છે. હવે તમને ખબર છે કે આ પદાર્થ ઉપરથી નીચે આવ્યો, અહીંયા મહત્તમ ઊંચાઈ પહોંચ્યો, તો અહીંયા આ સ્થિર છે, તો એનો શું થઈ ગયો, વેગ 0 થઈ ગયો. તો અહીંયા પણ મહત્તમ ઊંચાઈ શોધવા માટે આપણે શું કરશું, વેગ 0 કરશું. પણ અહીંયા આપણા પાસે તો બે વેગ છે, વેગનો x ઘટક અને વેગનો y ઘટક. શું છે, વેગનો x ઘટક અને વેગનો y ઘટક. હવે એ ઘટક કયું શૂન્ય થાય એ આપણે જોવાનું છે. હવે એક આકૃતિ ડ્રો કરીએ આપણે સામાન્ય આવી રીતે, x ઘટક અહીંયા x અને y. હવે પદાર્થ ગતિ કરીને જાય છે ઉપર તરફ, તો અહીંયા પ્રારંભિક વેગ v0 છે. હવે અહીંયા માની લો કે અહીંયા મહત્તમ ઊંચાઈ છે, આ મહત્તમ ઊંચાઈ અહીંયા પહોંચ્યો. હવે આ દિશામાં ગતિ કરે એનો x ઘટક હોય. હવે અહીંયાથી નીચે આવે તો અહીંયા તમને ખબર છે પદાર્થ નીચે આવવાનો છે, તો અહીંયાનો y ઘટક મળે. થઈ ગયું. તો હવે આ ભાગ છે, અહીંયાથી આ ભાગ શું થઈ ગયો, અહીંયા મહત્તમ ઊંચાઈ છે, તો આ y ઘટક છે. શું છે, તમારો અહીંયા તમારો y ઘટક છે. આ y ઘટક, આ ઉપર વાળો શું કહેવાય, y. જેમ ઉપર આ y છે એમ આ y છે, તો આ y શું થઈ ગયું, મહત્તમ ઊંચાઈ અહીંયા, તો વેગ 0 થઈ ગયો. શું થઈ ગયો, વેગ. પણ કયો ઘટક શૂન્ય થઈ ગયો,
વાય ઘટક શૂન્ય થાય. આગળ તો ગતિ કરવાનો છે બધા, તો તમે એક્સ તરફ ગતિ કરે છે તો તમને વાય ઘટક મળશે. તો હવે વાય ઘટક શૂન્ય થાય તો મહત્તમ ઊંચાઈ પહોંચતા પદાર્થનો વેગનો વાય ઘટક શૂન્ય થાય છે. તો તમારે લખી દેવાનું. તો આપણે વેગનું વાય ઘટક વાળું સમીકરણ લખી દઈએ. તો વી વાય ઇઝ ઇક્વલ ટુ v0 sin θ0 માઇનસ gt. આ સમીકરણ 4 આ મળી ગયું. હવે અહીંયા તમારે શું થશે, વેગનો વાય ઘટક શૂન્ય થાય એટલે vy ઇઝ ઇક્વલ ટુ 0 થાય. vy ઇઝ ઇક્વલ ટુ 0 થાય ત્યારે મતલબ ટી બરાબર ટી મેક્સિમમ થાય. શું થાય? ટી બરાબર ટી મેક્સિમમ થાય, ટીએમ થાય ત્યારે શું થાય? vy ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો વેગનો વાય ઘટક શૂન્ય થાય તો વેગનો વાય ઘટક શૂન્ય કરી દઈએ તો આ 0 ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા શું આવશે? v0 શું આવશે? v0 sin θ0 માઇનસ g, અને ત્યારે શું થાય? t ઇઝ ઇક્વલ ટુ ટી મેક્સિમમ થાય. થાય કે ના થાય? મળી ગયું. હવે આ ભાગ છે માઇનસ છે, આ સાઈડ આવે તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો g tm ઇઝ ઇક્વલ ટુ v0 sin θ0. હવે આપણે tm શોધવાનું છે, tm ને કરતા બનાવી દઈએ તો tm ઇઝ ઇક્વલ ટુ શું થાય? v0 sin θ0 અપોન g. તો આ તમને tm એટલે ટી મેક્સિમમ નું સૂત્ર મળી ગયું. તો આ જુઓ v0 sin θ0, તો v0 sin θ0 આ તમને ખબર છે શાનો પ્રારંભિક વેગ છે? પ્રારંભિક વેગનો વાય ઘટક છે. શું છે? v0y. v0y ભાગ્યા g પણ તમે યાદ રાખવા માટે લખી શકો છો. પ્રારંભિક વેગ છે, પ્રારંભિક વેગ v0 થઈ ગયો અને sin θ0 એટલે y ઘટક v0y ભાગ્યા g. તો તમે આ રીતના પણ યાદ રાખી શકો છો. હવે આગળનો આપણે ટોપિક જોઈએ. તો આગળના ટોપિકમાં શું છે? હવે અહીંયા મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય મહત્તમ ટી મેક્સિમમ હતો. તો ટી મેક્સિમમ તમે હોય ત્યારે મહત્તમ ઊંચાઈ હોય તો આપણે મહત્તમ ઊંચાઈ પણ શોધી લઈએ. શું કરીએ? મહત્તમ ઊંચાઈ પણ શોધી લઈએ. મહત્તમ ઊંચાઈ કેપિટલ H. હવે અહીંયા જો મહત્તમ ઊંચાઈ એટલે આ ભાગ છે. ઊંચાઈ એ તમારું કયું ઘટક બતાવે છે? આ ભાગ જો સીધી લાઈન છે, તો સીધી લાઈન હોય તો કયો ઘટક બતાવે છે? વાય ઘટક. તો મહત્તમ ઊંચાઈ શું છે? ઊંચાઈ અંતર છે. તો અહીંયા અંતર માટે શું છે? વેગ તો અંતર ના કહેવાય, તો અહીંયા સ્થાન શું છે? સ્થાન તમે કાપો એ અંતર જ કહેવાય. તો હવે તમારે અહીંયા કયો ઘટક આવશે? તો તમારો વાય ઘટક આવશે. ટી સમયે સ્થાનનો વાય ઘટક. મહત્તમ ઊંચાઈ માટે ટી સમયે સ્થાનનો વાય ઘટક. તો વાય ઘટક લખી દઈએ. તો વાય ઘટક કયો છે? y ઇઝ ઇક્વલ ટુ, તો y ઇઝ ઇક્વલ ટુ v0 sin θ0 ઇન્ટુ ટી માઇનસ 1/2 gt સ્ક્વેર. આ થઈ ગયું. હવે વાય ઘટક તો મળી ગયો, પણ જ્યારે અહીંયા આ ભાગ મહત્તમ પહોંચે એટલે ટી મેક્સિમમ મળે આપણે જે શોધ્યું એ વાય ઘટકમાં વેગનો વાય ઘટક 0 થઈ ગયો ત્યારે અહીંયા જે મળ્યો સમય ટી મેક્સિમમ મળ્યો. મહત્તમ ઊંચાઈ ટી મેક્સિમમ મળ્યો ત્યારે ઊંચાઈ મહત્તમ હતી. તો ટી બરાબર tm થાય. શું થાય? જ્યારે ટી ઇઝ ઇક્વલ ટુ tm થાય ત્યારે શું થાય? y ઇઝ ઇક્વલ ટુ h થાય. શું થાય? y ઇઝ ઇક્વલ ટુ h થાય. ટી બરાબર ટી ઇઝ ઇક્વલ ટુ tm ટી મેક્સિમમ થાય ત્યારે y ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? h. કારણ કે મહત્તમ ઊંચાઈ મળે ત્યારે ટી મેક્સિમમ મળે ત્યારે ટી મહત્તમ ઊંચાઈ મળે તો ટી વાય ઘટક છે એ તમારું અંતર છે. અંતર માટે મહત્તમ ઊંચાઈ લખી શકો છો. અહીંયાથી ઉપર જાવ એટલે h જ મળવાનો છે. મહત્તમ ઊંચાઈ કહીએ છે ને ભાઈ, અહીંયા મારી અહીંયા નીચેથી અહીંયા મહત્તમ ઊંચાઈ આટલા સુધી દડો ગયો, આ મહત્તમ ઊંચાઈ છે. તો અહીંયા પણ આ ઊંચાઈ મળી ગઈ તો વાય ઘટક મળી ગયો છે. તો હવે તમારી કિંમત જ મૂકવાની. તો y ની જગ્યાએ શું લખશું? h લખશું. v0 sin θ0 m ના m જ શું આવશે? v0 sin θ0 m નામ આવશે. પણ t ઇઝ ઇક્વલ ટુ શું થાય? tm થશે. શું થશે? tm લખ્યું 1/2 માઇનસ 1/2 g એ tm નો વર્ગ. આ થઈ ગયું. tm નો વર્ગ પણ કરવો પડશે. આ થઈ ગયું. હવે કિંમતો મૂકવાની છે. તો y ઇઝ ઇક્વલ ટુ h, અહીં h થઈ ગયું. v0 sin θ0 m ના m sin θ0 થઈ ગયું. sin θ0. હવે tm, તો tm ઇઝ ઇક્વલ ટુ શું છે? v0 sin θ0 અપોન g. તો એ કિંમત મૂકી દઈએ. તો v0 sin θ0 અપોન g. તો આ g કિંમત મૂકી દઈએ માઇનસ 1/2 g. એ tm ની કિંમત ફરીથી મૂકવાની છે અને વર્ક કરવાનો છે. અહીંયા v0 sin θ0 અપોન g અને એનો
વર્ગ. આ થઈ ગયું. હવે ફરીથી h ઇઝ ઇક્વલ ટુ, હવે જે કેન્સલ થતું એ કરી શકો છો. અહીંયા જો v0 sin θ 0 v0 sin θ 0, તો શું થઈ જાય? બંનેનો વર્ગ થયા. v0 v0 2 ગુણ્યા 2 કરો તો 2 નો વર્ગ કહેવાય. અહીંયા v0 નો વર્ગ થઈ ગયો. હવે sin θ 0, તો sin θ 0 ઇન્ટુ sin θ 0, એનો પણ વર્ગ થઈ જાય, તો sin સ્ક્વેર θ 0. આ થઈ ગયું. હવે નીચે g છે તો અહીંયા નીચે g લખી દેવાનું. હવે માઇનસ 1/2 g, હવે આનો વર્ગ કરી દેવાનો, પછી જે કેન્સલ થતું એ કરવાનું. અહીંયા v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 અપોન નીચે g સ્ક્વેર, તો અહીંયા g એક કેન્સલ થઈ જાય તો નીચે એક g વધ્યો. અહીંયા ફરીથી લખી દઈએ h ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 અપોન g માઇનસ 1/2, અહીંયા શું વધ્યું? v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 અપોન g વધ્યું. તો જે કોમન નીકળતું હોય એ કાઢી લેવાનું. હવે તો અહીંયા જો v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0, v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0, હવે નીચે g છે, નીચે g છે, બધું નીકળી ગયું, પણ અહીંયા 1/2 વધે છે તો 1/2 રહેશે. તો અહીંયા કોમન કાઢી લઈએ. h ઇઝ ઇક્વલ ટુ v0 sin સ્ક્વેર θ 0 અપોન g. હવે અહીંયા કશું નથી તો શું હોય? ગુણાકારમાં તમે 1 લખી દે તો 1 વધે, 1 વધે. હવે આ બધું લઈ લીધું તો અહીંયા શું વધ્યું? માઇનસ 1/2 વધે, તો માઇનસ 1/2 કરી લેવું. હવે તમે સાદુરૂપ આપો તો 2 ચોકડી ગુણાકાર કરો તો 2 માઇનસ, અહીંયા 2 એકા 2, 1 એકા 1, 2 માંથી 1 જાય, 1 વધે. તો સાદુરૂપ અહીંયા તમને લખીને જ બતાવું છું. તો અહીંયા શું? v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 અપોન g. તો હવે અહીં ચોકડી ગુણાકાર 2 એકા 2, હવે અહીંયા 1 એકા 1, તો માઇનસ 1 એકા 1, અને આ બંનેનો ગુણાકાર થાય છેદનો, અહીં છેદનો, તો 2 એકા 2, 2 માંથી 1 જાય તો 1, 1 ભાગ્યા 2 વધ્યા, તો આ 1 ભાગ્યા 2 વધ્યા એ શું કરી લેવાનું? આગળ લઈ દેવાનું. શું કરી દેવાનું? આગળ લઈ દેવાના છે. તો આપણે આગળ લખી દઈએ છીએ. અહીંયા સાઈડમાં લખું છું. તો h ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આખું લખી દઈએ, v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 અપોન g, 2 માઇનસ 1 એટલે 1 ભાગ્યા 2, 1 સાથે ગુણાકાર થશે, એ જ કિંમત આવશે, 2 નીચે આવી જશે. તો હવે શું થશે? v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 અપોન આ g તો હતા જ, હવે 2 છે એ આગળ લખી દઈએ તો 2g થઈ ગયા. તો થઈ ગયા. હવે અહીંયા જો v0 sin θ 0, તો આ છે v0 એટલે પ્રારંભિક અને sin θ એટલે એનો x ઘટક. તો તમે આ રીતના પણ યાદ રાખવા માટે લખી શકો છો, v0 x અપોન 2g, અને અહીંયા એનો વર્ગ કરી દેવાનો. શું કરી દેવાનું? વર્ગ કરી દેવાનો. તો તમે આ રીતે પણ યાદ રાખી શકો છો. અથવા અહીંયા જુઓ બંનેનો વર્ગ છે, અહીંયા શું છે? v0 sin θ, તો અહીંયા આખો કોમન વર્ગ પાડી લેવી. તો v0 sin θ 0 અને ઉપર અહીંયા શું કરવાનું? ઉપર વર્ગ કરી દેવાનું, નીચે 2g. તો આ રીતે પણ તમે સૂત્ર યાદ રાખી શકો છો. હવે છેલ્લા 2 ટોપિક બાકી છે. તો કુલ ઉડાન સમય tf એટલે આખો સમય, અહીંયાથી અહીંયા આવે પદાર્થ, અહીંયાથી ગતિ શરૂ કરી અહીંયા અંતિમ ગતિ પૂર્ણ કરી ત્યાં સુધીનો સમય એને કુલ ઉડાન સમય કહેવાય. tf છે, અહીંયા શું છે? tm, આટલો ભાગ tm, તો આ ભાગે tm થાય. તો આખો tf હોય તો આ જેટલો સમય એટલો આટલો સમય હોય, તો અહીંયા 2 વડે ગુણી નાખો, બમણા કરી નાખો, તો તમને શું મળશે? 2 2tm કરી નાખો તો અહીંયા તમને tf મળી જશે. એ પણ શોધવાનું છે. અને આપણે અવધિ r પણ શોધવાનું છે. અવધિ r એટલે આ અંતર છે, આખું અંતર, તો પદાર્થ કેટલા મહત્તમ અંતર સુધી જશે એ પણ શોધવાનું છે. તો તમે વિડીયોને પોઝ કરીને લખી લો તો આપણે આગળ જોઈએ. હવે આપણે કુલ ઉડાન સમય જોવાનો છે. તો આ 4 સમીકરણો એમને લખેલા રાખ્યા છે આપણે. અહીંયા આપણે ફરીથી આકૃતિ ડ્રો કરીએ. તો ડ્રો કરીએ તો શું થાય? તો અહીંયાથી પદાર્થ ગતિ કરે છે અને અહીંયા મહત્તમ ઊંચાઈ પહોંચે છે. મહત્તમ ઊંચાઈ ત્યારે વેગનો y ઘટક 0 થતો હતો. મહત્તમ ઊંચાઈ તો આ તમને tm કહેતા હતા. તો જેટલો સમય ઉપર જતા લાગે હોય એટલો સમય નીચે જતા લાગે. આ લાગે તો આ તમારો જે કુલ સમય છે, કુલ સમય, તો આખો ભાગ છે એને શું કહેવાય? tf કહેવાય છે, આખા ભાગને. તો આ પણ tm અને આ પણ tm. તો tf ઇઝ ઇક્વલ ટુ 2, તમે tm કરશો 2tm તો તમને tf મળી જશે. પણ આપણે થિયરી ગણીને આપણે પણ સાબિત કરી દઈએ. તો હવે tm નું સૂત્ર તમારે યાદ રાખી લેવાનું. એ તો tm નું સૂત્ર તમને મળી જશે, v0 sin θ 0 અપોન g. હવે આપણે એને જોવાનું છે. તો અહીંયાથી જુઓ, હવે અહીંયા આ શું કરે છે? આ પદાર્થ અહીંયાથી ગતિ શરૂ કરીને આખું આ ગતિ કરીને અહીંયા છેક સુધી, અહીંયા સુધી આવે છે. તો આ શું છે?
અહીંયા કોઈ વેગનું આવતું જ નથી. અહીંયા ગતિ કરે છે અને અંતર આવે છે. તો તમને ગતિ કરીને અહીંયાથી અહીંયા સુધી આવે છે, તો તમારો અહીંયાથી ગતિ કરીને અહીંયા, તો આ ભાગ છે, આ ભાગ, તો તમારો આ શું છે, સ્થાનનો એક્સ ઘટક મળે છે. એક્સ ઘટક સુધી ગતિ કરે છે તો શું થાય, વાય ઘટક શૂન્ય થાય. શું થાય, તો કુલ ઊંડાઈ માટે શું થાય, વાય ઘટક જ્યારે y ઇઝ ઇક્વલ ટુ 0, શું થાય, y ઇઝ ઇક્વલ ટુ 0 ત્યારે સ્થાનનો y ઘટક 0, ત્યારે t ઇઝ ઇક્વલ ટુ tf મળે. શું મળે, tf મળે. તો હવે આપણે y ઘટક 0 કરી પણ સ્થાનનો y ઘટક, તો y ઘટક 0 કરી તો y ઇઝ ઇક્વલ ટુ v0 sin θ 0 ઇન્ટુ t માઇનસ 1/2 gt સ્ક્વેર. આ લખી દીધું સૂત્ર. એમાં y ઘટક 0 કરવાનો છે. આ 0 થઈ ગયું તો શું છે, v0 sin θ 0 અને t ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય, tf થઈ ગઈ. શું છે, tf થઈ ગઈ 1/2 g અને t ઇઝ ઇક્વલ ટુ tf સ્ક્વેર થઈ જાય. tf લખી દીધું. હવે આ માઇનસ વાળું પદ છે, આ બાજુ આવી જાય તો શું થઈ જાય, પ્લસ થઈ જાય. પણ અહીંયાથી જે કોમન નીકળતું હોય પહેલા કાઢી લઈએ. તો અહીંયાથી કોમન શું નીકળે છે, tf. અહીંયા એક tf છે, અહીંયા બે tf છે, એક tf બહાર લખી દઈએ. તો tf ઇઝ ઇક્વલ ટુ tf કૌંસમાં v0 sin θ 0 માઇનસ અહીંયા શું વધ્યું, 1/2 g tf વધી ગયું. અને આ tf આ બાજુ જાય 0/0 એટલે 0 થઈ ગયું. તો આપણે પદ 0 લખી દઈએ. 0 ઇઝ ઇક્વલ ટુ શું વધ્યું, હવે આ પદ જ વધી. આ તો પદ અહીંયાથી નીચે જાય એટલે 0 થઈ જવાનું. તો v0 sin θ 0 માઇનસ 1/2 g tf. હવે આ પદ છે એ ડાબી તરફ આવે તો પ્લસ થઈ જાય, તો 1/2 g tf ઇઝ ઇક્વલ ટુ v0 sin θ 0 અપ sin θ 0 થઈ ગયું. હવે આપણે તો tf જોઈએ છે. શું જોઈએ છે, tf. તો tf ને કરતા બનાવી, tf ઇઝ ઇક્વલ ટુ, તો હવે v0 sin θ 0 તો છે જ, sin θ 0 અને આ જે છે 2 એ ક્યાં આવી જશે, ઉપર આવી જશે. અહીંયા 2 આગળ આવી ગયો અને g નીચે જતો રહેશે, g નીચે જતો રહ્યો. તો આ આપણને સૂત્ર મળી ગયું. શું મળી ગયું, સૂત્ર મળી ગયું. પણ અહીંયા જો v0 sin θ 0, અહીંયા જો v0 sin θ 0 અપોન g, એને તો આપણે શું કીધું હતું, t એમ કીધું હતું. તો અહીંયા tf ઇઝ ઇક્વલ ટુ થઈ ગયા, આગળ 2 છે અને બીજું શું છે, v0 sin θ 0 અપોન g છે. તો આ ભાગને આપણે શું કહી શકીએ, આ ભાગને tm કહી શકીએ. tf ઇઝ ઇક્વલ ટુ tm. તો tf ઇઝ ઇક્વલ ટુ, આ સૂત્ર પણ યાદ રાખવાનું છે અને આ સૂત્ર પણ યાદ રાખવાનું છે. તો આ t મળી ગયું. હવે અવધિ અંતર, તો આ ઘટક આપણો અહીંયા જે અંતર કાપ્યું એને શું કહે છે, અવધિ r કહે છે. તો અહીંયા x ઘટક મળે, સ્થાન શું મળે તમને, x ઘટક મળે. તો અહીંયા તમારે x ઇઝ ઇક્વલ ટુ શું લઈ લેવાનું, આ તમને t ઇઝ ઇક્વલ ટુ tf થઈ ગયું. શું થઈ ગયું, આખું અંતર tf થઈ ગયું. તો t ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું, tf લઈ લીધા. ત્યારે આ અંતર કાપે છે એને તમે શું કહો છો, r કહો છો. તો આ x નું મૂલ્ય જ છે, x અક્ષ પર. x ને શું કહીશું, r કહીશું. તો હવે આપણે જ્યારે અવધિ માટે અહીંયા લખું છું, અવધિને શું કહે છે, અંતર r કહે છે. અવધિ અંતર r વડે દર્શાવવામાં આવશે. તો હવે શું થશે, જ્યારે t ઇઝ ઇક્વલ ટુ શું થશે, tf થાય ત્યારે પદાર્થે કાપેલું અંતર, ત્યારે પદાર્થે કાપેલ અંતર શું થશે, x ઇઝ ઇક્વલ ટુ r થાય. શું થાય, x ઇઝ ઇક્વલ ટુ r. તો આપણે અંતર જોવાનું છે, કુલ ઊંડાઈ અને અવધિ માટે શું આવશે, અંતર આવશે. અને અંતર અહીંયા y ઘટક 0 થશે. તો પેલામાં શું થશે, વેગનું આવશે. તો વેગનો y ઘટક 0 થશે, બંનેમાં y ઘટક 0 થાય. તો હવે x ઇઝ ઇક્વલ ટુ શું થશે, v0 cos θ 0 ઇન્ટુ t. તો અહીંયા x ઇઝ ઇક્વલ ટુ શું થાય, r થાય. ત્યારે v0 cos θ 0 t ઇઝ ઇક્વલ ટુ tf થાય. આ થઈ ગઈ. હવે કિંમતો મૂકવાની છે. તો v0 cos θ 0, tf ની કિંમત શું છે, તો tf ની કિંમત આખી લખી દેવાની, 2v0 sin θ 0 અપોન g. આ થઈ ગયું. હવે જે આપણે સાદું રૂપ આપી દઈએ તો v0 છે, તો v0 સ્ક્વેર થાય. તો v0 સ્ક્વેર. હવે બાકી શું વધ્યું, 2 વધે, sin θ 0 વધે અને cos θ વધે. તો તમે આ રીતે લખી શકો છો, 2 આગળ લખી sin θ 0 cos θ 0
આ લખી દીધું અને નીચે શું લખી શકો છો? નીચે જી વધે છે તો જી લખી શકો છો. હવે એક સૂત્ર છે, તો એ સૂત્ર શું છે તો મેં તમને કહું તો આજે ગણિતના અંદર એવું સૂત્ર આવે છે તો 2 sin થીટા, sin 2 થીટાનું સૂત્ર છે sin 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 sin થીટા ઇન્ટુ cos થીટા. તો આ થઈ ગયું 2 sin થીટા ઇન્ટુ cos થીટા. તો એની જગ્યાએ આપણે sin 2 થીટા લખી શકીએ તો v0 સ્ક્વેર sin 2 થીટા અપોન g. તો અવધિનું પણ સૂત્ર મળી ગયું છે, અવધિ આ અંતરનું. તો આ તમારે આ સૂત્ર પણ યાદ રાખવાનું. sin 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 sin થીટા ઇન્ટુ cos થીટા. હવે તમે પ્રોજેક્ટાઇલ મોશન યુટ્યુબમાં પણ શોર્ટ જોયા હશે કે મહત્તમ અંતર કાપી શકે. મહત્તમ અંતર ક્યારે કાપી શકે? તો થીટા ઇઝ ઇક્વલ ટુ એ જે ડિગ્રી છે અંદર તમે બતાવે છે એ આપણે શોધીને બતાવીએ કે આ અંતર મહત્તમ ક્યારે કાપી શકે. એ ખૂણો તમને શોધીને બતાવું. અહીંયા દડો મૂકેલો હોય અને તમારે એકદમ મહત્તમ અંતર સુધી પહોંચાડવું છે તો એ કેટલા ખૂણે તમારે દડાને લાત મારવી પડે. અથવા તમને યુટ્યુબના શોર્ટ્સમાં જોયું હશે કે એક ચિત્તો કે વાઘ જેવું હોય છે અને કૂદકો મારે છે, તો કૂદકો મારવા માટે અહીંયાથી આ રીતના ગતિ આ રીતના કૂદકો મારે છે, અહીંયાથી આ રીતના કૂદકો મારે છે. તો એ કૂદકો મહત્તમ અંતર કાપવા માટે તમારે અહીંયા ખૂણો જે બનાવવો પડે છે. જમીન વચ્ચે પર અથવા પથરાનો કોઈ ટેકરો હોય છે અને આપણે વાપી સીધું બેસેલું હોય, મહત્તમ અંતર કાપીને અહીંયા કૂદકો મારીને પછી નદી તળાવ જેવું હોય અને કૂદકો મારીને બીજી તરફ જવું હોય તો એ અંતર મહત્તમ ક્યારે કાપી શકે? તો અહીંયા એને ખૂણો હોવો જોઈએ કૂદકો મારવા માટે. આ ખૂણો, એ ખૂણો કેટલો હોવો જોઈએ ત્યારે મહત્તમ અંતર કાપી શકે એ આપણે જોઈએ. તો અંતર શોધવાનું શું કરવાનું આપણે? મહત્તમ અંતર. તો મહત્તમ અંતર મેળવવા માટે આપણે આ સૂત્ર લખી દઈએ. તો મહત્તમ અંતર માટે v0 સ્ક્વેર sin 2 થીટા અપોન g છે. તો મહત્તમ અહીંયા ખૂણા પર આધાર રાખે તો અહીંયા 2 થીટા છે. તો 2 થીટા એટલે આ sin 2 થીટા છે, sin 2 થીટા એનું કંઈક મૂલ્ય હોવું જોઈએ. એ મૂલ્ય હોય ત્યારે આ મેક્સિમમ મળે. તો આપણે આ ભાગનું મૂલ્ય કેવું હોવું જોઈએ? 1 થઈ જાય. sin થીટા આપણે ખબર છે sin ની કિંમત 1 મળે મહત્તમ અને ઓછામાં ઓછા 0 મળે. તો આ કિંમત 1 મળે તો આ જે r છે એ શું મળી જાય? sin 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થાય. 1 થાય ત્યારે હજી ખૂણો શોધ્યો નથી, ખાલી r મેક્સિમમ નું સૂત્ર મેળવીએ છે ત્યારે શું થાય? ત્યારે r ઇઝ ઇક્વલ ટુ r મેક્સિમમ મહત્તમ અંતર મળે. r મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ શું થાય? આ તો 1 થઈ ગયું તો શું વધ્યું? v0 સ્ક્વેર અપોન g. તો r મેક્સિમમ નું તમને સૂત્ર મળી ગયું. હવે આ સૂત્ર પરથી જો sin 2 થીટા તો sin 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો 1 કિંમત શાની છે? તો અહીંયા જો sin 2 થીટા તો sin 90 ની કિંમત છે. તો sin 90 તો sin કેન્સલ. તો અહીં શું વધ્યું? 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 90. તો અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ભાગ્યા 2. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. તમને ખબર છે એ ચિત્રો તમને અહીંયા પ્રોજેક્ટાઇલ મોશન કરીને પણ બતાવતો હતું અંદર. અહીંયા આ ખૂણો કેટલાનો છે? ડિગ્રી 45 ડિગ્રીનો ખૂણો બતાવે છે. ત્યારે મહત્તમ અંતર કાપી શકે. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી કોઈ પણ જમ્પ કરે તો એ મહત્તમ અંતર કાપી શકે. અથવા તમે કોઈ પણ દડાને લાત મારો ફૂટબોલમાં તો એ મહત્તમ અંતર કાપી શકે. તો કેટલા ખૂણે લાત કરવું પડે મહત્તમ અંતર કાપવા માટે? તો થીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. તો અહીંયા આપણે પ્રક્ષેપ ગતિના અંદર જે પણ ટોપિકો હતા, અવધિ શોધવાનો, કુલ ઊંડાઈ શોધવાનો, મહત્તમ સમય TM શોધવાનો, એ આપણે બધું જોઈ લીધું છે. તો આ એકદમ ઇઝી થિયરી છે. ફક્ત તમારે જે પહેલા જે આ સમીકરણો બનાવ્યા એ જ તમારે યાદ રાખવાનું છે. અને વચ્ચે વચ્ચે યાદ રાખવાનું છે કે અહીંયા તમારી કુલ ઉડ્ડયન સમય માટે તો કુલ ઉડ્ડયન સમય માટે કયો ઘટક 0 થાય? તો અહીંયાથી આખી ગતિ કરે છે તો x ઘટક મળે છે, પણ શાનો સ્થાનનો મળે છે x ઘટક? તો સ્થાનનો y ઘટક 0 થઈ જાય. આખી ગતિ કરીને અહીંયા આવી ગયું તો તમને x જ અંતર મળવાનું છે, y ઘટક મળવાનું નથી. તો તમને y ઘટક સ્થાનનો y ઘટક 0 કરો ત્યારે TF મળે. પછી એ રીતના TM શોધ્યું તમને અહીં મહત્તમ ઊંચાઈ પહોંચે, મહત્તમ ઊંચાઈ y ઘટક વેગ 0 થાય, પણ વેગનો કયો ઘટક 0 થાય? તો અહીંયા વેગ શું થઈ જાય? મહત્તમ ઊંચાઈ પહોંચી ત્યારે વેગનો y ઘટક 0 થઈ જાય. એ પણ તમારે યાદ રાખવું પડે. અને પછી બીજું તો સાદું રૂપ છે એ તમને આવડી જશે. તો આ એકદમ ઇઝી થિયરી હતી. આમ સૂત્રો પણ તમારે ખાસ યાદ રાખવાના છે. ખાસ r મેક્સિમમ સૂત્ર યાદ રાખજો, r અવધિનું સૂત્ર યાદ રાખજો, TF = 2m યાદ રહી જાય, આ યાદ રહી જશે. એટલે TM યાદ રાખજો. શું યાદ રાખજો? TM = v0 sin θ / g યાદ રાખજો. એટલે TF તો તમે 2 વડે ગુણશો એટલે TF મળી જશે. તો બીજા સૂત્ર ખાસ બીજું એક સૂત્ર યાદ રાખજો,
પ્રક્ષિપ્ત ગતિનું જે સૂત્ર હતું tan θ into x 1/2 g એ જે સૂત્ર હતું એ પણ તમારે સૂત્ર યાદ રાખવાનું છે. આપણે જે શોધ્યું હતું એ 1/2 g શું હતું આગળ સૂત્રમાં 1/2 g upon v0 સ્ક્વેર cos સ્ક્વેર θ0 નો વર્ગ એ પણ સૂત્ર હતું. એ તો વર્ગ કરજો એટલે બંનેનો વર્ગ કરી દેજો. એ સૂત્ર એ તમારી ખાસ યાદ રાખજો. અમુક ટાઈમ પૂછાઈ જશે કે પ્રક્ષિપ્ત ગતિનું સૂત્ર કયું છે. તો તમને યાદ નહીં હોય તો તમારે એક માર્ક્સ ને એવું જે હશે જતું રહેશે. 1 માર્ક્સ મળશે ને તો તમે ખાસ સૂત્રો યાદ રાખી લેવું. એક પેજ બનાવી દેવાનું, એના બધા સૂત્રો લખી લેવાના. તો